ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓનો ધમધમાટ શરૂ। મહાત્મા મંદિર પાસે ડોમ અને સિક્યોરિટી પોઈન્ટ્સ પણ ઊભા કરાયા। આગામી 10 તારીખે પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ કરાવશે। ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ વાઇબ્રન્ટ ગુજરાતના પોસ્ટર્સ લગાવી દેવાયા છે। અમદાવાદમાં ઠંડીમાં આંશિક વધારો। અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન, નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર। રાજકોટ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલી, પોરબંદર અને કેશોદમાં તાપમાન 16 ડિગ્રી। મહીસાગર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ। સવારથી વાતાવરણમાં ઠંડક સાથે ધુમ્મસ ભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટી। જિલ્લામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચીજવસ્તુનું વેચાણ રોકવા પોલીસની કાર્યવાહી। માંજલપુર ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના મકાનમાં એસઓજીના દરોડા। 680 નંગ પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ કબજે કરી તપાસ હાથ ધરી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષામાં ગેરરીતિનો કેસ। કોંગ્રેસ કુલપતિની ચેમ્બરમાં કર્યો વિરોધ। પીએચડીની પરીક્ષામાં અનામતનું પાલન ન કરાયાનો આક્ષેપ। એડમિશન આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો પણ આક્ષેપ। વેઇટિંગ લિસ્ટ પણ જાહેર ન કરાયું હોવાનો આક્ષેપ। રાજકોટમાં આવતીકાલે પાણીકાપમાં અપાઈ આંશિક રાહત। આવતીકાલે 7 વોર્ડમાં પાણીકાપ પૈકી 5 વોર્ડમાં પાણીકાપ રદ। વોર્ડ નંબર 7, 12, 14, 17 અને 18માં પાણીકાપ રદ કરાયો। વોર્ડ નંબર 9 અને 10માં પાણીકાપ યથાવત। નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં મળશે તો 3 જાન્યુઆરીએ પણ પાણીકાપમાં આંશિક રાહત મળી શકે। વલસાડમાં ટ્રક ચાલકોનો વિરોધ। ધરમપુરના કાકડકુવા ગામે નેશનલ હાઈવે પર ડ્રાઈવરોએ વિરોધ દર્શાવ્યો। વાપીમાં જીઆઈડીસી રોડ બંધ કરી પ્રદર્શન કર્યું। સરકારે બનાવેલા કાયદાનો કર્યો વિરોધ। વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ વિરોધમાં જોડાયા। મોટી સંખ્યામાં ટ્રક ચાલકોએ રસ્તા પર વાહનો મૂકી રસ્તો બંધ કર્યો। સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ ચાલકોની હડતાળ। 3 દિવસની હડતાળ યથાવત। સરકારે ડ્રાઈવરો વિરુદ્ધ બનાવવામાં આવેલ કાયદાનો વિરોધ કર્યો। સરકારે 10 વર્ષની સજા અને 7 લાખના દંડનો કાયદો બનાવ્યો હતો। 1000થી વધુ બસોના પૈડા થંભી ગયા। સુરતમાં મનપાની સિટી બસ અને બીઆરટીએસ બસ ચાલકની હડતાળની ઘટના। અચાનક બસ ચાલકો હડતાળ પર ઉતરે તો મેયરે અયોગ્ય ગણાવ્યું। વધુમાં મેયરે કહ્યું કે તંત્રને બસ ચાલુ કરવા સૂચના આપી। કોઈ યુનિયન ખોટી રીતે બસ બંધ કરાવશે તો કાર્યવાહી કરાશે। લોકોને હાલાકી ન પડે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે। ખેડા અમદાવાદ નેશનલ હાઈવે ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો। સરકારે બનાવેલા કાયદાનો કર્યો વિરોધ। સરકારે 10 વર્ષની સજા અને 7 લાખ દંડનો બનાવ્યો છે કાયદો। કનેરા ગામ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો। સુરતના હજીરામાં નેશનલ હાઈવે પર ટ્રક અને ટેલરના ડ્રાઈવરો ઉતર્યા હડતાળ પર। 5 કિલોમીટર સુધી કર્યો ટ્રાફિક જામ। ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કરી નેશનલ હાઈવે બંધ કર્યો। સરકારે બનાવેલા નવા કાયદાનો કર્યો વિરોધ। મહેસાણામાં ડ્રાઈવર એસોસિએશનનું રસ્તા રોકો આંદોલન। ખેરાલુની વૃંદાવન ચોકડી પર રસ્તા રોકો આંદોલન। ડ્રાઈવરોએ હાઈવે પર ટાયરો સળગાવીને નોંધાવ્યો વિરોધ। અંબાજી, વિસનગર, સિદ્ધપુર ચોકડી અમદાવાદના વાહન ચાલકો અટવાયા। પોલીસના બેરિકેડ મૂકી હાઈવે પર ડ્રાઈવરોએ કર્યો ચક્કાજામ। અકસ્માતના કાયદામાં 10 વર્ષની સજા અને 7 લાખની દંડની જોગવાઈનો વિરોધ। ભરૂચમાં અંકલેશ્વર નજીક હાઈવે પર ચક્કાજામ। ટ્રક ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું। પોલીસે પ્રદર્શનકર્તાઓને રસ્તા પરથી હટાવી રસ્તો શરૂ કરાયો। સરકારે બનાવેલા નવા કાયદાનો વિરોધ। દિવ્યાંગોને સંત સૂરદાસ યોજના હેઠળ પેન્શનની માંગ। દિવ્યાંગ અધિકાર મંચના આગેવાન એસટી ડેપો ખાતે થયા એકઠા। 40થી 100% સુધીના તમામ દિવ્યાંગોને પેન્શન આપવાની માંગ। 6 વર્ષથી સરકારમાં 1000થી વધુ આપ્યા છે આવેદન। જે પેન્શન નહીં અપાય તો વિધાનસભા ઘેરવાની પણ આપી ચીમકી। સુરતમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે કરાયો બ્લોક। ટ્રક ચાલકોએ કામરેજ ટોલ નાકા નજીક વિરોધ પ્રદર્શન કર્યું। અકસ્માત અંગે બનાવાયેલા સરકારના નવા નિયમનો કર્યો વિરોધ। પોલીસે તમામ ટ્રકો હટાવીને હાઈવેને ખુલ્લો કર્યો।
વિરમગામમાં 50થી વધુ લોકો દારૂ પીધેલ હાલતમાં ઝડપાયા. પોલીસે મુખ્ય રસ્તાઓ પર સઘન ચેકિંગ હાથ ધરી કરી કાર્યવાહી. 31 ડિસેમ્બર હોવાથી પોલીસની હતી સ્પેશિયલ ડ્રાઈવ. રાજકોટમાં ભક્તિનગર પોલીસની 31 ડિસેમ્બર અંગે કાર્યવાહી. ડ્રિંક એન્ડ ડ્રાઈવના 10 કેસ અને પીધેલી હાલતમાં 10 કેસ નોંધ્યા. દેશી દારૂ સાથે 3 પકડાયેલા લોકો સામે કાર્યવાહી. તમામ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગીર સોમનાથમાં 150 લોકો નશાની હાલતમાં ઝડપાયા. દીવથી 31 ડિસેમ્બરની ઉજવણી કરીને આવ્યા હતા. ઉનાની તડ ચેકપોસ્ટ અને હેમતપુર માંડવી ચેકપોસ્ટ પર કાર્યવાહી. મોરબીમાં એસટી બસનો ચાલક નશાની હાલતમાં પકડાયો. ભયજનક બસ ચલાવતા મુસાફરોએ બસ અટકાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. તાપી જિલ્લા એલસીબીને મળી મોટી સફળતા. 2000થી વધુ કિલો પોષના ડોડા ભરેલ ટેમ્પો ઝડપી પડાયો. મધ્યપ્રદેશથી સુરત લઈ રાજસ્થાનના જોધપુર લઈ જવાની હતી ટ્રક. નશાકારક પદાર્થ વ્યારાના વીરપુર ગામની સીમમાંથી ઝડપાયો. 85 લાખનો પોસ્ટ ડોડા મળી 1 કરોડનો મુદ્દામાલ જપ્ત. 2 આરોપીને પકડી એકને વોન્ટેડ જાહેર કર્યો. ખેડામાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી પિસ્તોલ પકડી મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર કાર્યવાહી. 2 આરોપીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરાઈ. મધ્યપ્રદેશના જાંબુઆથી અમદાવાદ જતા હતા આરોપીઓ. મોરબીમાં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં સામૂહિક આત્મહત્યા. માતાએ 2 પુત્રીઓ સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુત્ર નાપાસ થતા કર્યો હતો આપઘાત, જેના આઘાતમાં આપઘાત કર્યાની શંકા. 2024ના પ્રથમ દિવસે મોઢેરા સૂર્ય મંદિર સહિત અનેક સ્થળે સૂર્ય નમસ્કારનું આયોજન. સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને અધિકારીઓ મોઢેરા ખાતે હાજર. અમદાવાદમાં પણ વિવિધ સ્થળે કાર્યક્રમનું આયોજન. 75 સ્થળોએ સામૂહિક સૂર્ય નમસ્કાર યોજાયો. રાજ્યકક્ષાના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરાશે. ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું મહેસાણાના સૂર્ય મંદિરથી નિવેદન. રાજ્યમાં 108 ઐતિહાસિક સ્થળો પર સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા. ઇતિહાસમાં પહેલીવાર 18,000 ગામડાઓમાં સૂર્ય નમસ્કાર થયો. સૂર્ય નમસ્કાર સ્પર્ધાને લોકોએ ઐતિહાસિક બનાવી. બનાસકાંઠાના દિયોદરમાં રેલવે ઓવરબ્રિજનું કરાયું લોકાર્પણ. ₹36 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો. ભાભર, સુઈગામ સહિતના વિસ્તારોને થશે ફાયદો. લોકોને ટ્રાફિકથી મળશે છુટકારો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરાયું. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી તૈયારી. અમદાવાદ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને આમંત્રણ મળ્યું. દિલીપદાસજી મહારાજે કાર સેવા દરમિયાનના સમયને પણ યાદ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે દેશભરમાં ઉત્સાહ. બનાસકાંઠાના અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી. નવા વર્ષે દર્શન કરવા ભક્તોની પડાપડી. અંબાજી મંદિર પરિસર બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. દર્શનાર્થીઓને પ્રસાદમાં કેકનું વિતરણ કરાયું. માતાજીના ભક્તોએ કેક કાપી નવા વર્ષની કરી શરૂઆત. અયોધ્યાથી વડોદરાના શિનોરમાં અક્ષત આવ્યા. અક્ષત કળશની ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. શોભાયાત્રા સાદલીના જલારામ મંદિરથી નીકળી રામજી મંદિરે પૂર્ણ થઈ. કળશ પર લોકોએ પુષ્પવર્ષા કરી. અયોધ્યાથી પંચમહાલ આવ્યા અક્ષત કળશ. કળશ યાત્રા કાર્યક્રમમાં ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ રહ્યા હાજર. કળશ યાત્રામાં જેઠા ભરવાડ મન મૂકીને નાચ્યા. મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા. અમદાવાદમાં રબારી સમાજે વાળીનાથ મહાદેવ મંદિરનું કર્યું નિર્માણ. મંદિરમાં સ્થાપિત થનાર શિવલિંગની શિવયાત્રા અમદાવાદ આવી. અમદાવાદમાં 13 દિવસ ભ્રમણ કરશે શિવયાત્રા. સોમનાથ મંદિરના શિવલિંગ બાદનું સૌથી મોટું શિવલિંગ સ્થાપિત થશે. વાળીનાથ ખાતે સ્થાપિત થનાર શિવલિંગે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા કરી પૂર્ણ. રાજકોટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના નિર્મિત રંગોલી પાર્કમાં ડેવલપરે છેતરપિંડી કર્યાનો આક્ષેપ. ફ્લેટ માટે દસ્તાવેજમાં 81 ચોરસ મીટર વિસ્તારનો કરાયો નિર્દેશ. જોકે મનપાએ ફ્લેટનો વિસ્તાર માપતા ઓછું હોવાનું સામે આવ્યું. હાઉસિંગ બોર્ડના ફ્લેટ લેનાર લોકોને ઓછો એરિયા આપવામાં આવ્યો. કેગ રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ફ્લેટ ધારકોનો આક્ષેપ. 1164 ફ્લેટ ધારકો સાથે ઠગાઈનો આક્ષેપ.
ફ્લેટનો વિસ્તાર ઓછો આપીને કરોડો રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ. જામનગરમાં સૌની યોજના હેઠળ નર્મદાનું નીર રૂપારેલ ડેમમાં આવ્યું. કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે રૂપારેલ ડેમ ઓવરફ્લો થતા નર્મદાના નીરના વધામણા કર્યા. 11 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે. ખેડૂતો એક કરતા વધારે સિઝનમાં પાક લેતા થશે. વડોદરાના ડભોઈ એપીએમસીમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ. સીસીઆઈ હેઠળ કપાસની ખરીદી શરૂ કરાઈ. પ્રથમ દિવસે 6,970 રૂપિયાથી ખરીદી શરૂ થઈ. ટેકાના ભાવથી ખરીદી થતા ખેડૂતોમાં ખુશી. સુરતના અડાજણમાં પાર્ક કરેલ કારમાં લાગી આગ. દિવાળી બાગ ફ્લેટમાં પાર્ક કરી હતી કાર. આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. જમ્મુ કાશ્મીરમાં નવા વર્ષના પહેલા દિવસે કટરામાં વૈષ્ણવદેવી ખાતે ભક્તોની ભારે ભીડ. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. માતા વૈષ્ણવદેવીના દર્શન કરી ધન્યતા અનુભવી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં ભક્તોની ભારે ભીડ. નવા વર્ષે દર્શન અને પૂજા અર્ચના માટે ભક્તોની ભીડ. મોટી સંખ્યામાં ભક્તોને દર્શન કરી ધન્યતા અનુભવી.